નમસ્કાર અને સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા સંત વિશે ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જેમનું જીવન સાદગી, સેવા અને શ્રદ્ધાનો અનોખો ત્રિવેણી સંગમ હતો. સંત દયારામ બાપા. હા, નમસ્કાર. આપણી પાસે એમના જીવનચરિત્રના કેટલાક મહત્વના અંશો છે જે આપણને એમના સમય અને એમના કાર્યોની એક ઝલક આપે છે. અને આ માહિતીના આધારે જ આપણે એમના જીવનને, એમના વારસાને સમજવાનો પ્રયત્ન કરીશું. બરાબર. અને આપણો મુખ્ય હેતુ એ છે કે સાંભળનારાઓ માટે એ સફર જાણે જીવંત થઈ જાય. કેવી રીતે? શું કહેવાય, જૂનાગઢ જિલ્લાના માણાવદર પાસેના નાનકડા નાંદિયા ગામનો એક ખેડૂત પરિવારનો દીકરો એક પૂજનીય સંત બન્યો અને એમના જીવનમાંથી આજે પણ શું શીખવા જેવું છે, શું પ્રેરણા મળે છે? બિલકુલ. એમની આખી યાત્રા જ, જેમ તમે કહ્યું, શ્રદ્ધા, અદ્ભુત સંયમ અને અને નિસ્વાર્થ સેવાનો ઉત્તમ નમૂનો છે. તો ચાલો શરૂઆત કરીએ એમના જન્મ અને બાળપણથી. દયારામ બાપાનો જન્મ તારીખ હતી 25 ડિસેમ્બર 1889, પણ આપણી વિક્રમ સંવત મુજબ પોષ વદ ત્રીજ. ગામ નાંદિયા. હા, નાંદિયા ગામ. પિતા રાજા બાપા ચાંસાણિયા અને માતા યશોદાબા. એમને એક ભાઈ પણ હતા, હરિભાઈ. અને એમનું બાળપણ, જેમ આપણે વાત કરી, સાવ સામાન્ય ખેડૂત પરિવારના દીકરા જેવું જ. ભણતર પણ એટલે બહુ નહીં, ફક્ત 2 ચોપડી સુધી. હા, પણ નાનપણથી જ એમનામાં એક અનોખી વાત હતી, જીવદયા, પશુ પક્ષીઓ માટે બહુ લગાવ. હા, એ વાત નોંધવા જેવી છે. સ્ત્રોતમાં ઉલ્લેખ છે કે ખેતરમાં કામ કરતા હોય અને જો કોઈ પશુ ચરવા આવી જાય તો એમને હાંકી ના કાઢે, પક્ષીઓને ચણ નાખે. જાણે કુદરત સાથે એમનો એક અલગ જ નાતો હોય એવું લાગે. બરાબર. અને પેલી વાત પણ છે ને કે નાનપણમાં કોઈ સાધુએ એમના માતાને કહેલું હા, એ જ. કે આ દીકરો મોટો થઈને મહાન સંત બનશે. આવી ભવિષ્યવાણીઓ ઘણીવાર પાછળથી સાચી પડતી જોવા મળે છે ને. સાચી વાત. કદાચ એ એમના ભાવિ જીવનનો સંકેત હશે. પછી તો 18 વર્ષના થયા એટલે માતા પિતાની ઈચ્છાથી એમના લગ્ન થયા, નાંદિયા ગામના જ કંકુબાઈ સાથે. અને એમને 2 દીકરા પણ થયા, ભીમજીભાઈ અને રાઘવજીભાઈ. એટલે સંસાર તો ચાલ્યો. હા, સંસાર ચાલ્યો, પણ કહેવાય છે કે એમનું ચિત્ત સંસારમાં બહુ ચોંટતું નહોતું. મતલબ કોઈક ઊંડી શોધ ચાલતી હતી મનમાં. અને પછી આવે છે એમના જીવનનો એક મોટો વળાંક, પેલો 75નો દુષ્કાળ. એ સમય બહુ કપરો ગણાતો. હા, ભયાનક દુષ્કાળ, પાણીની તંગી. બાપા ખેતરે કોસ હાંકતા હતા, એટલે કે બળદ જોડીને કૂવામાંથી પાણી ખેંચવાનું કામ. બરાબર. અને ત્યારે જ ત્યાં એક તેજસ્વી સાધુ મહારાજ આવી પહોંચ્યા. તો એમણે તો સ્વાભાવિક રીતે જ સાધુનું સ્વાગત કર્યું, આદર આપ્યો. અને પછી એ સાધુએ જે કહ્યું એ બાપાના જીવનની દિશા બદલી નાખનારું સાબિત થયું. શું કહ્યું એમણે? એમણે કહ્યું, ભગત, તમે તો યોગી આત્મા છો. આ સંસારની મોહમાયાથી દૂર રહો અને ભજનને ભરોસે પૂર્ણતાને પામો. અને એટલું જ નહીં, આશીર્વાદ રૂપે કડું પણ આપ્યું, નિશાની તરીકે. અને પછી ચમત્કાર. જતા પહેલા એ સાધુ બોલ્યા, હવે કોસ હાંકશો નહીં, આજથી બરાબર 5મા દિવસે વરસાદ થઈ જશે. અને પછી તો પછી તો એ સાધુ અદૃશ્ય. બાપા આમ તેમ જુએ પણ કોઈ ન મળે. અને ખરેખર 5મા દિવસે ધોધમાર વરસાદ પડ્યો. ખરેખર માનવામાં ન આવે એવી વાત. એ સમયે આવી ઘટના બને એટલે લોકોની શ્રદ્ધા કેટલી દ્રઢ થઈ જાય. ઘણા તો માને છે કે એ સાધુ બીજું કોઈ નહીં પણ ખુદ ભગવાન શંકર હતા. ચોક્કસ. આ ઘટનાએ બાપાના મન પર ઊંડી અસર કરી. જાણે કોઈ દિવ્ય સંદેશ મળ્યો હોય. ઘરે આવીને મોટાભાઈને વાત કરી. પહેલાં તો કોઈ માનવા તૈયાર નહોતું. ભાઈ તો ગુસ્સે પણ થયા કે આ તો કામચોરીનું બહાનું છે. પણ પછી જ્યારે વરસાદ પડ્યો ત્યારે બધા સ્તબ્ધ. આ અનુભવે એમને સંસાર પ્રત્યે જાણે વધુ ઉદાસીન બનાવી દીધા. હા, એટલે પછી એમના પગ ઘરમાં ટક્યા નહીં. થોડા દિવસ માટે ગિરનાર જતા રહ્યા. ત્યાંથી પાછા આવીને માણાવદર પાસે મીટડી ગામ છે, ત્યાં કાળેશ્વર મહાદેવની જગ્યા છે, ત્યાં થોડો સમય રોકાયા. અને પછી ત્યાંથી નીકળીને નાકરા અને નાંદિયા ગામની સીમમાં, જે ટીંબડી તરીકે ઓળખાય છે, ત્યાં આવીને ધૂણી ધખાવીને બેસી ગયા. સાધુ જીવનની શરૂઆત. પણ ગામના લોકોને, પરિવારને ખબર પડી એટલે સમજાવીને પાછા લાવ્યા. હા, પાછા તો લાવ્યા, પણ હવે ઘર સંસારમાં રહે એવા નહોતા રહ્યા. ગામમાં પાછા આવ્યા, પણ ઘરે ન ગયા.
સીધા ગામના શંકર મંદિરે જ ઉતારો કર્યો અને ત્યાં જ ભજન કીર્તન શરૂ. અને હવે એમની યોગ શક્તિના પરચા પણ દેખાવા લાગ્યા હશે, બરાબર? હા, ધીમે ધીમે એવી વાતો થવા લાગી કે તેઓ રાત્રે યોગ શક્તિથી અચાનક પોતાની વાડીએ પહોંચી જાય. એકવાર કોઈકે જોયા, ગામ લોકો ભેગા થયા, તો શું જોયું? બાપા ધ્યાનસ્થ બેઠા છે અને એમની ફરતે એક મોટો કાળો નાગ વીંટળાયેલો છે. બાપરે! આવી વાતો ફેલાય એટલે સ્વાભાવિક રીતે લોકોમાં શ્રદ્ધા અને થોડો ભય પણ જાગે. હા, અને કહેવાય છે કે માણાવદરના નવાબ સાહેબના બેગમને પણ એમના પરચાનો અનુભવ થયો હતો. આ બતાવે છે કે ગૃહસ્થ જીવન છોડ્યા પછી પણ એમની સાધના ઉગ્ર બની રહી હતી. એમનો પ્રભાવ વધતો ગયો, પણ એ એક જગ્યાએ સ્થિર ન થયા. ધર્મનો પ્રચાર કરવા કે પછી પોતાની આધ્યાત્મિક ખોજ માટે એમણે દેશાટન શરૂ કર્યું. મતલબ કે જુદા જુદા સ્થળોએ ફરવાનું શરૂ કર્યું. પહેલા ગતરાળ ગયા, ત્યાં 6-7 મહિના રોકાયા. ત્યાં એમને ધનજી કુંભાર જેવા ભક્તો મળ્યા. ત્યાંથી પછી ચાંદીગઢ ગયા. અને ચાંદીગઢથી ક્યાં? ચાંદીગઢથી પહોંચ્યા કેવદરા, અને કેવદરા એમના જીવન અને કાર્યનું એક બહુ મહત્વનું કેન્દ્ર બન્યું. અહીં એમણે લાંબો સમય તપસ્યા કરી. કેવદરામાં કેટલો સમય? લોકોની શ્રદ્ધા એટલી વધી કે દાનનો પ્રવાહ શરૂ થયો. પણ બાપાએ એ દાનનો ઉપયોગ પોતાના માટે ન કર્યો. ગરીબો અને જરૂરિયાતમંદોને ભોજન કરાવવા માટે કર્યો. સદાવ્રત શરૂ કર્યું. મતલબ કે નિરંતર અન્નક્ષેત્ર. અચ્છા. અને ગાયો પ્રત્યેનો એમનો પ્રેમ પણ અહીં વધારે દેખાયો એમને. હા, ગાયો એમને બહુ વહાલી. કેવદરામાં ભીડભંજન મહાદેવનું મંદિર છે. ત્યાં એમણે 12 વર્ષ કઠોર તપ કર્યું. અને સૌથી આશ્ચર્યજનક વાત, જે માનવામાં પણ કદાચ ન આવે. શું વાત છે? કહેવાય છે કે 20 વર્ષની ઉંમરથી એમણે અન્ન લેવાનું બંધ કરી દીધું હતું. શું વાત કરો છો? 20 વર્ષની ઉંમરથી ફક્ત પાણી પર? હા, માત્ર લીમડાનું પાણી પીને રહેતા હતા. આ ખરેખર અકલ્પનીય તપ અને સંયમ કહેવાય. સામાન્ય માણસ માટે તો વિચારવું પણ મુશ્કેલ છે. ખરેખર. કદાચ આ જ એમની યોગ શક્તિનો આધાર હશે? શક્ય છે. અને આટલી કઠોર તપસ્યા છતાં એમનો મુખ્ય સંદેશ કેટલો સરળ અને માનવીય હતો. ભૂખ્યા જનોને ભોજન આપો. અન્નદાનને એ સર્વોચ્ચ પુણ્ય ગણતા. બરાબર. અને કેવદરામાં એમને બીજા કયા મોટા કાર્યો કર્યા? કેવદરાના એ 12 વર્ષના રોકાણ દરમિયાન એમણે 2 વખત તુલસી વિવાહનું આયોજન કર્યું અને 1 વખત શ્રીમદ ભાગવત સપ્તાહનું પણ આયોજન કર્યું. આનાથી આસપાસના વિસ્તારમાં એમની ખ્યાતિ અને પ્રભાવ ખૂબ વધ્યા. કેવદરામાં 12 વર્ષ જેવો લાંબો સમય ગાળ્યા પછી બાપા ક્યાં ગયા? પછી બાપા સૌંદરડા ગામે આવ્યા. ત્યાં ગામની પૂર્વ દિશામાં રસ્તાની સામેની બાજુએ એકાંત જગ્યા જોઈ અને ત્યાં એમણે ધૂણો પ્રગટાવ્યો. સાધુ પરંપરા મુજબ પવિત્ર અગ્નિ સ્થાપિત કર્યો. અને ત્યાં પછી આશ્રમ બન્યો? હા, ભક્તોએ ત્યાં એમના રહેવા માટે એક મઢી એટલે કે નાની ઝૂંપડી બનાવી આપી. ધીમે ધીમે ત્યાં વડના ઝાડ વવાયા, ફૂલ છોડ ઉછેર્યા અને એ જગ્યા એક સરસ રળિયામણા આશ્રમ જેવી બની ગઈ. અને સોંદરડેમાં પણ પેલું મુખ્ય કાર્ય ચાલુ રહ્યું, ભૂખ્યાને ભોજન. બિલકુલ. એ જ એમનું મુખ્ય મિશન. આશ્રમ આવતા જતા યાત્રિકો, ગરીબો, સાધુ સંતો બધા માટે અન્નક્ષેત્ર ચાલુ રાખ્યું. પોતે તો અન્ન અને નિદ્રાનો ત્યાગ કરેલો, પણ બીજા કોઈને ભૂખ્યા ન જવા દે. એમનું જીવન જાણે સતત જાગૃતિ અને સેવાનો પર્યાય બની ગયો. સોંદરડામાં એમણે કોઈ મોટો ઉત્સવ કર્યો હતો? હા, એક ખૂબ મોટો કાર્યક્રમ કર્યો, રામાપીરનો માંડપ. આ માંડપ એટલે રામાપીરની સ્થાપના, પૂજા અર્ચના અને ભજન ભોજનનો મોટો ઉત્સવ. કહેવાય છે કે એ પ્રસંગમાં લગભગ 1 લાખ જેટલા લોકો દર્શનાર્થે આવેલા. 1 લાખ? એ સમયમાં આ આંકડો તો બહુ જ મોટો કહેવાય. ખૂબ મોટો. અને અહીં પણ એમનો જીવન મંત્ર એ જ રહ્યો, ભૂખ્યાને ભોજન આપો, અન્નદાનથી મોટું કોઈ પુણ્ય નથી, ભગવાન પર શ્રદ્ધા રાખો. એકદમ સ્પષ્ટ અને સરળ સંદેશ. અને પેલી ચમત્કારિક ઘટનાઓ એ અહીં પણ ચાલુ રહી? હા, એ વાતો તો ચાલતી જ રહી. પેલો નાગ દેવતાનો પ્રસંગ એ અહીં પણ બનતો. ઘણા સેવકોને બાપાની આસપાસ નાગને વીંટળાયેલો જોયાની વાત કરી છે. એવી શ્રદ્ધા છે કે આજે પણ એમના જે આશ્રમો છે ને, ચર, કેવદરા, નાંદિયા, સોંદરડા, ત્યાં ક્યારેક નાગદાદા દર્શન દે છે. અચ્છા. અને બીજો કોઈ પ્રસંગ? હા, તુલસી વિવાહનો પણ એક પ્રસંગ નોંધાયેલો છે. સોંદરડામાં જ્યારે તુલસી વિવાહનું આયોજન હતું, ત્યારે 2 અજાણ્યા સાધુઓ આવ્યા. આખો પ્રસંગ પૂરો થયો ત્યાં સુધી રહ્યા અને પછી અચાનક ક્યાં ગાયબ થઈ ગયા એ કોઈને ખબર જ ન પડી. કમાલ કહેવાય.
બાપાને પૂછ્યું નહીં કોઈએ? પૂછ્યું, પણ બાપા તો ફક્ત મૌન રહ્યા, જાણે બધું જાણતા હોય પણ કશું કહે નહીં. અને પેલી વરસાદવાળી વાત જેવી કોઈ ઘટના? હા, એવી જ એક ઘટના ભારે વરસાદની છે. એકવાર સોંદરડામાં એટલો બધો વરસાદ પડ્યો કે નદી-નાળા છલકાઈ ગયા. રસ્તા પર પાણી ફરી વળ્યા. લોકોને ચિંતા થઈ કે આશ્રમ ડૂબી જશે. બધા દોડ્યા બાપા પાસે. પછી? બાપા શાંતિથી મઢીની બહાર આવ્યા અને શંખનાદ કર્યો. અને લોકોએ જોયું કે આશ્ચર્યજનક રીતે પાણી વધતું અટકી ગયું. આશ્રમની ઓસરી સુધી પણ પાણી ન આવ્યું. આવી ઘટનાઓ પછી લોકોની શ્રદ્ધા કેવી અતૂટ બની જાય. સાચી વાત છે. એમના જીવનના અંતિમ વર્ષો વિશે વાત કરીએ. એક ભક્ત હતા, બાલા ગામના જેઠાભાઈ. એમના આગ્રહથી બાપા મુંબઈ ગયેલા. એમને? હા, એમના બહુ આગ્રહને વશ થઈને પ્લેનમાં મુંબઈ ગયેલા. પણ શહેરનું વાતાવરણ, ભીડભાડ એ બધું એમને માફક ન આવ્યું. સાધુનો જીવ એટલે થોડા જ સમયમાં પાછા કેશોદ એરપોર્ટ થઈને સોંદરડા આશ્રમે આવી ગયા. જાણે એમની માટી એમને પાછી બોલાવી રહી હતી. અને પછી? જીવનના છેલ્લા દિવસોમાં એમની તબિયત થોડી નાદુરસ્ત રહેવા લાગી. ઉંમર પણ થઈ હતી અને અંતે તારીખ 29 સપ્ટેમ્બર 1958 એટલે કે ભાદરવા સુદ બીજ સોમવારના રોજ એમણે દેહલીલા સંકેલી લીધી. પરમધામ સીધાવ્યા. તેઓ વૈષ્ણવ સંપ્રદાયને અનુસરતા હતા, ખરું ને? હા, વૈષ્ણવ ધર્મ પાળતા અને પોરબંદરના જે રણછોડરાય મહારાજ હતા એમની પાસેથી બ્રહ્મ સંબંધ લીધેલું હતું, જે વૈષ્ણવ પરંપરામાં એક મહત્વની દીક્ષા ગણાય છે. એમના દેહાવસાનના સમાચાર મળ્યા પછી તો ભક્તો ઉમટી પડ્યા હશે. હા, મુંબઈ ને બીજે બધેથી ભક્તો દોડી આવ્યા. સુખડના લાકડા મંગાવવામાં આવ્યા અને એમના પાર્થિવ દેહનો વિધિવત અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો. હજારો ભક્તોએ અશ્રુભીની આંખે એમને વિદાય આપી. અને એમના અસ્થિ? એમના અસ્થિને બે મુખ્ય જગ્યાએ, એક તો સોંદરડા આશ્રમ અને બીજું એમના જન્મસ્થાન નાંડિયાના આશ્રમમાં પધરાવીને ત્યાં સમાધિ સ્થાન બનાવવામાં આવ્યા. અને સોંદરડામાં એમની મૂર્તિની સ્થાપના પણ થઈને? હા, સમય જતાં સોંદરડા આશ્રમમાં એમની આરસની સુંદર પ્રતિમા બનાવવામાં આવી અને એની પ્રાણ પ્રતિષ્ઠા એટલે કે મૂર્તિમાં દૈવી ચેતના સ્થાપિત કરવાની વિધિ 14 એપ્રિલ 1976 જે દિવસે ચૈત્રી પૂનમ હતી, સંવત 2032 એ દિવસે કરવામાં આવી. આ કાર્યમાં આસપાસના ઘણા ગામોના સેવકોએ ખૂબ સેવા આપેલી, તન મન ધનથી સહયોગ આપેલો. ખરેખર, સંતનો વારસો તો એમના સેવકો જ જીવંત રાખે છે. સ્ત્રોતમાં છગનભાઈ સાપોવડિયા મુખિયાજી જેવા નિસ્વાર્થ સેવકોનો ઉલ્લેખ છે, જેમણે પોતાનું જીવન આશ્રમની સેવામાં જ સમર્પિત કરી દીધું. બિલકુલ. સંતો ભલે દેહ છોડી દે, પણ એમનું કાર્ય, એમની પ્રેરણા, એમના આવા નિષ્ઠાવાન સેવકો અને અનુયાયીઓ દ્વારા પેઢી દર પેઢી ચાલતી રહે છે. એનું એક ઉદાહરણ પણ છે. કયું ઉદાહરણ? દયારામ બાપાએ સૌંદરડામાં સંવત 2009માં પેલો રામાપીરનો માંડપ કરેલો ને, એના બરાબર 30 વર્ષ પછી એટલે કે સંવત 2039માં એમના સેવકોએ ફરીથી એવો જ ભવ્ય માંડપનો કાર્યક્રમ કર્યો. ઓહ, 30 વર્ષ પછી? હા, અને એ વખતે અંદાજ છે કે લગભગ 400 મણ ખાંડના લાડુ બન્યા હતા અને 2.5 લાખ લોકોએ પ્રસાદ લીધો હતો. 2.5 લાખ? બાપ રે! આ આંકડો જ બતાવે છે કે સમય જતાં બાપા પ્રત્યેની લોકોની શ્રદ્ધા અને એમનો પ્રભાવ કેટલો વધ્યો છે. વધતો જ રહ્યો છે. અને આ પરંપરા આજે પણ ચાલુ છે, ખાસ કરીને એમના જન્મસ્થાન નાંદિયામાં. હા, નાંદિયામાં દર વર્ષે 25 ડિસેમ્બરે એમની જન્મજયંતિ ખૂબ ધામધૂમથી ઉજવાય છે. આખું ગામ એક થઈને પ્રસાદ લે છે. બહાર ગામ રહેતા ગામના લોકો પણ ખાસ આ દિવસે હાજરી આપે છે. રાત્રે ભજન કીર્તન, લોકડાયરાનું આયોજન થાય છે. નાંદિયા ગામ માટે તો દયારામ બાપા આશ્રમ એક ઓળખ બની ગયો છે, જાણે ગામનું હૃદય. સાચી વાત છે. તો આ આપણે સંત દયારામ બાપાના જીવનની એક વિસ્તૃત ઝલક જોઈ. એક સામાન્ય ખેડૂત પુત્રથી શરૂ થયેલી યાત્રા કઠોર તપસ્યામાંથી પસાર થઈ દિવ્ય અનુભવો મેળવીને છેવટે નિસ્વાર્થ સેવામાં પરિણમી. એમની કરુણા પછી એ પશુ પક્ષી માટે હોય કે ભૂખ્યા માણસ માટે, અને ખાસ કરીને અન્નદાન પરનો એમનો જે ભાર હતો એ આજે પણ એટલો જ મહત્વનો અને પ્રેરણાદાયી છે. ચોક્કસપણે. એમનું જીવન આપણને એ પણ બતાવે છે કે સંસારમાં રહીને પણ આધ્યાત્મિક ઊંચાઈ પ્રાપ્ત કરી શકાય છે અને સંસાર છોડ્યા પછી પણ સેવાનો માર્ગ અપનાવી શકાય છે. દિવ્ય અનુભવો અને ચમત્કારો કદાચ શ્રદ્ધાને મજબૂત કરવાનું એક માધ્યમ બન્યા, પણ એમનો મૂળ સંદેશ તો સેવાનો જ રહ્યો.
ભૂખ્યાને ભોજન આટલો સીધો સરળ પણ કેટલો ગહન સંદેશ. આ સંત તરીકે તેઓ હંમેશા યાદ રહેશે. એમની વાતો સાંભળીને ખરેખર એક અલગ જ ઊર્જાનો અનુભવ થાય છે. અને અંતે એક વિચાર મનમાં આવે છે જે કદાચ સાંભળનારાઓ પણ વિચારી શકે. દયારામ બાપા જેવા સંતોના જીવનમાં જે ચમત્કારો અને દિવ્ય ઘટનાઓનું વર્ણન આપણે સાંભળીએ છીએ તે કઈ રીતે લોકોની શ્રદ્ધાને ઘડે છે અને કેવી રીતે એ શ્રદ્ધા પેઢી દર પેઢી ટકી રહે છે. દાયકાઓ લગભગ સદી થવા આવી છતાં એમની સ્મૃતિ આટલી જીવંત કેમ છે? વિચારવા જેવો પ્રશ્ન છે. કદાચ જવાબ એમની નિસ્વાર્થ સેવામાં, લોકોના જીવન પર પડેલા એમના ઊંડા પ્રભાવમાં અને એ શ્રદ્ધાએ જે સમુદાયને જોડી રાખ્યો છે એમાં ક્યાંક છુપાયેલો હશે. આ શ્રદ્ધા, સેવા અને સમુદાય વચ્ચેનો જે સંબંધ છે એ ખરેખર ઊંડાણપૂર્વક વિચારવા જેવો છે.